બોલો સદગુરુ મહારાજ કી જય. સંતોના સત્સંગમાં અને મારા અનુભવની અંદર એવી વાત છે કે 18-12 વનસ્પતિમાં વડ અને પીપળો શા માટે પૂજાય છે? તો બીજા ઝાડને કોઈને ખાલી ફૂલ આવે છે, કોઈને ફૂલ કે ફળ પણ કંઈ આવતા નથી. જ્યારે પીપળો અને વડ આ બે જે વૃક્ષ છે એને ફૂલ વિના ફળ આવે છે, અને જેના મૂળની અંદર અલૌકિક વસ્તુ છુપાયેલી છે, નામ છુપાયેલું છે, જેના હિસાબે એને ડાયરેક્ટ ફળ આવે છે, અને એ ફળના હિસાબે આ વૃક્ષો પૂજાય છે. પછી સંતો કે ભગવાને અનુમાન કર્યો છે, અને જ્યારે આપણે આ મૂળ આપણા સ્વ સ્વરૂપની અંદર જઈએ ત્યારે આપણને પણ એવો અનુભવ થાય કે 18-12 વનસ્પતિની અંદર આ પીપળો મારું સ્વરૂપ છે એવું બોલાય છે. ને એટલા જ માટે સ્વરૂપની વાત કરી છે કે બિન ફૂલ એટલે ફૂલ વગેરેને ડાયરેક્ટ ફળ આવે છે એટલે પૂજનીય છે. વડને પણ એવી રીત છે એટલે વડ પૂજાય છે. એટલે આની અંદર જેટલો આપણે અનુભવ કરીએ તો હકીકતની અંદર આપણને કોઈ માલમી સગુણ સ્વરૂપે જ્યારે સદગુરુ મળે છે તો એ સદગુરુ આપણને પૂજનીય શા માટે છે? બરાબર. એમનામાં એવું શું છે કે જેથી કરી આપણે સગુણ દેહના સ્વરૂપે સદગુરુ મહારાજનું પૂજન કરીએ છીએ? માણસ તો બધા ઘણા છે, પરંતુ સગુણ સ્વરૂપે સદગુરુ મળે એમનું પૂજન એટલા માટે કરીએ છીએ કે એમની પાસે બિલકુલ નજીક મુક્ત ફળની જિજ્ઞાસા આપણને હોય છે, એ આપણને સુપ્રત કરી દેતા હોય છે. મુક્ત ફળ જેને કહેવામાં આવે, અમર ફળ જેને કહેવામાં આવે, એ આપણને પ્રાપ્ત કરે છે, એટલે એ દેહ પૂજનીય છે. એના હિસાબે પીપળો, પીપળ કે વડ જેને ડાયરેક્ટ ફળ આવે છે ને, એટલે એ પૂજનીય છે, એમાં કોઈ ના નથી. બોલો સદગુરુ મહારાજ.